ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. સ્ટાન્ડર્ડ 11th અંદર આપણે લાસ્ટ ટાઈમ યુનિટ જે છે તેની ચર્ચા કરી હતી. યુનિટ 1 અને 2 આપણે કમ્પ્લીટ કર્યા. હવે આપણે ગ્રામરની વાત કરીશું. તો ગ્રામરની અંદર આપણે એક્ટિવ અને પેસિવ વોઇસ, અલગ અલગ ટેન્સીસ પ્લસ ચેન્જ ધ ટેક્સની આપણે વાત કરી હતી. હવે આપણે રિપોર્ટેડ સ્પીચ એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચની વાત કરીશું. તમે 10મા ધોરણની અંદર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનો અભ્યાસ કરી ચૂક્યા છો, પણ એનો ફરીથી થોડોક અભ્યાસ કરવો જરૂરી છે, કારણ કે 11thના લેવલ પ્રમાણે આપણે જો ડાયરેક્ટ જ એના આપણે પેરેગ્રાફ સ્ટાર્ટ કરીએ તો ઘણા બધા સ્ટુડન્ટ્સને આજે બહુ બધો ટાઈમ થઈ ગયો એટલે ના ખબર પડે. એટલા માટે થોડું ઘણું રિવિઝન કે ફરીથી એનો જે અભ્યાસ છે તે જરૂરી છે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ શું છે, એના નિયમો શું છે, એમાં કઈ રીતે ચેન્જીસ થાય છે, બરાબર છે. તે દરેક વસ્તુનો આપણે ફરીથી અભ્યાસ કરીશું. અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ એવો ટોપિક છે કે તમે જ્યાં સુધી ભણશો ત્યાં સુધી આવશે, બરાબર. એટલે 11th-12thમાં તો ખરું જ, પણ કોલેજ લેવલની અંદર પણ ગ્રામર પૂછાય છે, તો એ ગ્રામરની અંદર પણ તમને એ વસ્તુ આવશે. તે ઉપરાંત કદાચ કોઈ વિદ્યાર્થી એવું વિચારતો હોય કે હવે મારે કોઈ બેંકની એક્ઝામ આપવી છે આગળ જઈને, કે કોઈ ગવર્મેન્ટ જોબ માટે ટ્રાય કરવી છે, તો એ દરેક જગ્યાએ આ ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ કામ લાગશે, બરાબર. એટલે ફક્ત એક્ઝામના ઇન્ટેન્શનથી નહીં, પણ તમે લાઈફ ટાઈમ આ વસ્તુ તમને કામ લાગવાની છે. હું તો કહું કદાચ ફ્યુચરની અંદર તમને ઇંગ્લિશ જ્યારે તમારે બોલવાની જરૂર પડશે, હવે બોલવું જ પડશે, સ્પીકિંગ તમારે કમ્પલસરી હશે, તો એ ટાઈમે પણ તમે આ વસ્તુ શીખ્યા હશો તો તમે ઇઝીલી સ્પીક કરી શકશો. તો એટલા માટે આ જે ટોપિક છે તે ખૂબ જ સારી રીતે સમજજો, કે એનો બેઝ જે છે તે તમને સારી રીતે આવડતો હોય તો તમને એની અંદર કોઈ પ્રોબ્લેમ નહીં પડે. ઓકે, તો આપણે સૌથી પહેલાં તો એ વસ્તુ જોઈએ કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ શું છે. ડાયરેક્ટ સ્પીચ શું છે, તો જો અહીંયા લખ્યું છે કે સામાન્ય રીતે એક વ્યક્તિએ કહેલી વાત એના એ જ સ્વરૂપે બીજાને કહેવામાં આવે તો તેને પ્રત્યક્ષ કથન એટલે કે ડાયરેક્ટ સ્પીચ કહેવામાં આવે છે, બરાબર. કે સામાન્ય રીતે એક વ્યક્તિએ કહેલી વાત એના એ જ સ્વરૂપે બીજાને કહેવામાં આવે છે તો તેને પ્રત્યક્ષ કથન કહેવાય છે, ડાયરેક્ટ સ્પીચ કહેવામાં આવે છે, બરાબર. પણ કેટલીક વાર એ રીતે રજૂઆત કરવામાં ગેરસમજ થવાની શક્યતા નિવારવા આખી વાતને અન્ય કોઈ વ્યક્તિ પોતાની રીતે કહીને સંભળાવે છે, એટલે તેના અર્થમાં પરિવર્તન લેશ માત્ર અવકાશનો અર્થ તો એનો એ જ હોય, પરંતુ એ પ્રકારની રજૂઆતને પરોક્ષ કથન કહેવાય છે, એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય છે. એટલે જો બે વસ્તુ આપણે ફરીથી હજી બરાબર સમજીએ કે ડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય, કે બે વ્યક્તિ વચ્ચે થયેલી વાતચીતને એના એ જ સ્વરૂપમાં એટલે કે મૂળ રૂપમાં જો આપણે રજૂ કરીએ તો તેને ડાયરેક્ટ સ્પીચ કહેવાય છે. અને ઇનડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય, કે બે વ્યક્તિ વચ્ચે થયેલી વાતચીતને આપણે અન્ય કોઈ વ્યક્તિ સમક્ષ રજૂ કરતા હોય, મીન્સ કે એના અંદર ચેન્જીસ કરીને, બરાબર. એટલે બે વ્યક્તિ વચ્ચે થયેલી વાતચીતને અન્ય કોઈ વ્યક્તિ બીજી કોઈ રીતે રજૂ કરે પરંતુ એનો અર્થ ન બદલાય તો તેને ઇનડાયરેક્ટ સ્પીચ કહેવામાં આવે છે, બરાબર. એટલે ધારો કે ચલો એના એક્ઝામ્પલ આપણે સમજીએ કે ભાઈ ગુજરાતીમાં જ્યારે આપણે વાતચીત કરીએ છીએ તો આપણે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચનો ઉપયોગ કરીએ જ છીએ. માની લો કે સ્કૂલની અંદર ધારો કે તમને કોઈ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે છે, બરાબર, તો ડાયરેક્ટલી તમારા ટીચર કે સર તમને કહે છે તો એ ડાયરેક્ટ સ્પીચ છે. પણ માની લો કે એની અંદર એવું હોય કે પ્રિન્સિપલે કોઈ સૂચના આપી હોય અને પ્રિન્સિપલની વાત ટીચર આપણને કહે કે ભાઈ આપણા પ્રિન્સિપલે આપણને આ વસ્તુ કહી છે, તો એ વસ્તુ શું છે, ઇનડાયરેક્ટ સ્પીચ. એટલે જેમાં પરોક્ષ રીતે આપણને વાતની જાણ ખબર પડે, ડાયરેક્ટલી નહીં, બરાબર. ડાયરેક્ટલી વસ્તુનું ખબર આપણને નથી પડતું તો એ ઇનડાયરેક્ટ સ્પીચ છે. ખ્યાલ આવે છે કે ઘરની અંદર પણ ધારો કે આપણા ફાધર કે મધર હોય, બરાબર, તો તે આપણને કંઈ પણ રીતે કોઈ સૂચના આપતા હોય ને એ વસ્તુ આપણે આપણા ભાઈને કે બહેનને આપણે કહેતા હોય તો એ ડાયરેક્ટ નહીં પણ એ ઇનડાયરેક્ટ સ્પીચ છે કે ભાઈ પપ્પાએ કે મમ્મીએ આપણને કહ્યું અને આપણે આપણા ભાઈ કે બહેનને કહ્યું, બરાબર, તો એ ઇનડાયરેક્ટ સ્પીચ છે. તો આ રીતે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ હોય છે, બરાબર. હવે જ્યારે આપણે ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ કરીએ છીએ ત્યારે એની અંદર સર્વનામમાં ફેરફાર કરવા પડે છે, ક્રિયાપદોમાં ફેરફાર થાય છે અને સ્થળ અને કાળની સમીપતા સૂચવતા એટલે કે સમય સૂચકતા શબ્દોમાં આપણે ફેરફાર કરવો પડે છે. તમને ખ્યાલ જ છે કે 10મામાં તમે શીખી ગયા છો કે તમને ડાયરેક્ટ સ્પીચનો કોઈ પેરેગ્રાફ આપવામાં આવ્યો હોય છે અને એને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરવાનો હોય છે, બરાબર. તો હવે
આપણે આના જે ચેન્જીસ છે તે થોડા જોઈએ. જેમ કે સર્વનામમાં ફેરફાર હોય છે પહેલાં. તો હવે સર્વનામના ફેરફારની અંદર આ કોષ્ટક જે તમે જોઈ શકો છો એને ફક્ત મોડે કરી દેવાથી વસ્તુ નથી આપણા માટે થઈ જવાની, પરંતુ એને આપણે આની આ વસ્તુ જો સર્વનામ તો જે છે તે આપણે સમજવાનું જ છે, બરાબર. જેમ કે જે ફર્સ્ટ પર્સન હોય, બરાબર, તો અહીંયા લખ્યું છે કે ફર્સ્ટ પર્સનના સર્વનામ ડાયરેક્ટ સ્પીચમાં આપ્યા હોય તો રિપોર્ટ એટલે બોલનારના લિંગ અને વચન મુજબ ફેરફાર થાય છે. એટલે ધારો કે આઈ, મી, માય, બરાબર, એ રીતે આપી હોય આપણને વી, અસ, અવર, તો બોલનાર વ્યક્તિ જે છે એના માટે આઈ આવશે. આપણે શોર્ટ ફોર્મમાં યાદ રાખીએ, આ ટેબલ યાદ રાખવાની જરૂર નથી. આઈ, મી, માય જેવા શબ્દો જે છે તે આપણે બોલનાર માટે આવે, બરાબર, બોલનાર વ્યક્તિ જે હોય તે. એટલે બોલનાર વ્યક્તિ જે હોય એના પ્રમાણે એની અંદર આપણે ચેન્જ કરવો પડે. અને યુ હોય, યોર હોય, બરાબર, તો એ સાંભળનાર વ્યક્તિ જે હોય છે એટલે એના માટે યુ ને યોર આપ્યું હોય, એટલે કે યુ ને યોર જેના માટે વપરાય તે કોણ છે? સાંભળનાર. તો સાંભળનાર વ્યક્તિ છોકરો હોય, છોકરી હોય, પુરુષ હોય, સ્ત્રી હોય, તો એ પ્રમાણે એની અંદર આપણે સર્વનામના ચેન્જીસ કરવા પડે છે. ખ્યાલ આવે છે? બરાબર. એટલે એ તમારે ધ્યાનમાં રાખવાના. અને આમાં બીજું કે થર્ડ પર્સન જે હોય છે એની અંદર કોઈ ચેન્જ થતા નથી. એટલે તમને માની લો કે વાક્યની અંદર હી, શી, ઇટ એવું કંઈ પણ આપી દીધું હોય તો એમાં આપણે કોઈ પ્રકારનો ચેન્જ કરવાનો નથી. ફક્ત ફર્સ્ટ પર્સન અને સેકન્ડ પર્સન. એટલે ફર્સ્ટ પર્સનમાં કોણ આવશે? આઈ, મી, માય એ બધા શબ્દો જે છે તે ફર્સ્ટ પર્સનમાં આવશે. અને યુ, યોર જેવા શબ્દો જે છે તે સેકન્ડ પર્સનના હોય છે. એટલે ફર્સ્ટ પર્સન હોય કે સેકન્ડ પર્સન હોય, એ જે તે નામ હોય એ વ્યક્તિ જે બોલનાર હોય એના નામ પ્રમાણેની અંદર આપણે ચેન્જ કરવાનો હોય છે. ઓકે, તો આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. એટલે એની સાથે બીજા પણ ચેન્જ થાય છે. જેમ કે જો ધારો કે એમ ઇઝ આર આપ્યું હોય તો તેનું વોઝ કે વેર થઈ જાય છે. પછી વોઝ કે વેર આપ્યું હોય તો તેનું હેડ બીન થશે. આ ખાસ યાદ રાખજો. એમ ઇઝ આર હોય તેનું વોઝ કે વેર થાય. પછી વોઝ ને વેર આપ્યું હોય તો તેનું હેડ બીન થાય છે. પછી ડુ ને ડઝ આપ્યું હોય તો તેનું ડીડ થાય છે. અને ડીડ આપ્યું હોય તો હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એટલે ભૂતકૃતનું રૂપ આવે છે, બરાબર. પહેલેથી જ આપણે ડીડ આપી જ દીધું હોય તો તેમાં હેડ વત્તા પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ આવશે. પછી હેઝ કે હેવ હોય તો તેની જગ્યાએ હેડ આવશે. કેનનું કુડ થશે, મેનું માઇટ થશે. શેલ કે વિલ આપી હોય તો તેનું વુડ થશે, બરાબર. તો એ ખાસ આ ધ્યાનમાં રાખવાનું કે આ તમારે ફરીથી આપણે એકવાર જોઈ લઈએ કે એમ ઇઝ આર હોય તો તેનું વોઝ કે વેર થાય. અને વોઝ વેર આપ્યું હોય તો તેનું હેડ બીન થશે. ડુ ને ડઝ આપ્યું હશે તો એનું ડીડ થશે. ડીડ આપ્યું હોય તો તેનું હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ આવશે. પછી હેવ કે હેઝ હોય તો તેનું હેડ થશે. કેનનું કુડ થશે, મેનું માઇટ. અને શેલ કે વિલ હોય તો તેનું વુડ થશે, બરાબર. તો એ ખાસ તમારે જોવાનું છે. પછી હવે જો અહીંયા શું લખ્યું છે? ક્રિયાપદમાં ફેરફાર. તો કેટલાક ક્રિયાપદના રૂપમાં કોઈ ફેરફાર થતો નથી. તો શું આપ્યું હતું ક્રિયાપદમાં આપણે ચેન્જ? ધારો કે કુડ છે, માઇટ છે, શુડ છે, વુડ, મસ્ટ અને હેડ આપ્યું હોય તો એની સાથે જે ક્રિયાપદ આપ્યા હોય એમાં કોઈ ચેન્જ થતો નથી, બરાબર. અને એ ઉપરાંત આમાં પણ આપણે જોવાનું કે આ મે છે, માઇટ છે કે શેલ વિલ આપ્યું હોય તો એની અંદર ચેન્જ થશે, પણ એની સાથે જે ક્રિયાપદ આપ્યું છે, ધારો કે આઈ વિલ ફિનિશ ધીસ બુક એવું શબ્દ છે, વાક્ય છે, તો વિલનું વુડ થશે પણ પછી ફિનિશનું તો ફિનિશ જ રહેવા દેવાનું છે, એની અંદર કોઈ ચેન્જ થશે નહીં, બરાબર. તો એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. એટલે બસ એમાં ખાસ એવું જોવાનું કે આમ બીજી રીતે કહીએ તો વર્તમાન કાળ જે હોય તેનો ભૂતકાળ થઈ જાય છે અને ભૂતકાળ હોય તેનો પૂર્ણ ભૂતકાળ થઈ જાય છે, બરાબર. એટલે આ પ્રમાણેના ચેન્જીસ થતા હોય છે. હવે તો એના મેઇન જે આપણે થોડોક શોર્ટ ફોર્મમાં એ વસ્તુ જોઈએ કે સ્થળ અને કાળની સમીપતા દશા સમય સૂચકતા શબ્દોમાં ફેરફાર. તો જો ધીઝ હોય તેનું ડેટ થઈ જાય. આ ધીઝ બહુવચનમાં ધીઝ આપ્યું હોય તો તેનું ધોઝ થઈ જશે. પછી હિયર હોય તો તેનું ધેર થઈ જશે. ટુડે આપ્યું છે તો તેનું ડેટ ડે થશે. પછી ટુ નાઇટ આપ્યું છે તો તેનું ડેટ નાઇટ થશે. નાવ કે જસ્ટ નાવ આપ્યું હોય તો તેનું ધેન થશે. એગો આપ્યું હોય તો તેનું બિફોર થશે. પછી ધઝ હોય તો તેનું સો આવશે. પછી સો ફાર હોય તો તેનું ટીલ ડેટ ટાઈમ આવશે, બરાબર. એટલે આ પ્રમાણે એની અંદર ચેન્જ થશે. તો તમારે એ ખાસ તમારે સમજવાના છે અને યાદ રાખવાના છે, બરાબર. આ જે ચેન્જ આપણે જોયા તે કયા કહેવાય? સ્થળ અને કાળની સમીપતા એટલે કે સમય સૂચકતા દર્શાવતા જે શબ્દો હોય એમાં જે ચેન્જ થાય છે તે. પછી તે ઉપરાંત બીજા પણ શબ્દો છે, જેમ કે યસ્ટરડે આપ્યું હોય તો ધ પ્રીવિયસ ડે થઈ જાય.
કાં તો ધ ડે બિફોર, કાં તો હજી એક શબ્દ છે ધ લાસ્ટ ડે, એવું પણ આપણે લખી શકીએ. ક્યારે? યસ્ટરડે આપી હોય ત્યારે. પછી લાસ્ટ વીક, લાસ્ટ મંથ કે લાસ્ટ યર હોય તો એને પણ આપણે ધ પ્રીવિયસ વીક, ધ પ્રીવિયસ મંથ કે પ્રીવિયસ યર, અથવા ધ વીક, મંથ કે યર બિફોર, એવું પણ આપણે લખી શકાય છે. ત્યારબાદ ટુમોરો, તો ટુમોરો હોય તો ધ નેક્સ્ટ ડે થશે, કાં તો ધ ફોલોઈંગ ડે, કાં તો ધ ડે આફ્ટર. આ ત્રણ શબ્દો એની અંદર આવી શકે. પછી નેક્સ્ટ વીક, નેક્સ્ટ મંથ કે નેક્સ્ટ યર હોય તો એમાં ધ ફોલોઈંગ વીક, ધ ફોલોઈંગ મંથ કે ધ ફોલોઈંગ યર, એ આપણે લખી શકીએ. કાં તો પછી ધ ડે આફ્ટર, ધ મંથ આફ્ટર કે ધ યર આફ્ટર આપણે લખી શકાય છે. બરાબર. પછી કમ આપી હોય તો તેનું ગો થશે. બરાબર. પણ હવે એની અંદર જો શું યાદ રાખવાનું છે કે જ્યારે બોલનાર કરતા પોતાના સ્થળે આવવાનું સૂચન કરે ત્યારે કમનું કમ જ રહે છે. બરાબર. કરતા પોતાના સ્થળે આવવાનું સૂચન કરે તો એ કમનું કમ જ રહેશે, પરંતુ બોલનાર કરતા જ્યારે સાંભળનાર કરતાના અથવા અન્ય કોઈ સ્થાને આવવાનું સૂચન કરે છે ત્યારે જ કમનું ગો થાય છે. એટલે બોલનાર વ્યક્તિ નહીં, પરંતુ સાંભળનાર કરતાના કે અન્ય કોઈ સ્થાને ફેરફાર કરવાનું સૂચન થાય તો જ એની અંદર કમનું ગો થાય છે. અને બીજું કે ઊંધો ફેરફાર થતો નથી. કયો? જેમ કે ડેટ હોય તો એનું ધીસ થતું નથી. બરાબર. તો આ પ્રમાણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં આ પ્રકારના ચેન્જીસ થાય છે. જેમ કે સર્વનામમાં ફેરફાર થાય છે. બરાબર. કાં તો ક્રિયાપદ કે કાળમાં ફેરફાર થાય છે. પછી જે સમય સૂચકતા શબ્દો હોય એની અંદર ફેરફાર થાય છે. તો આ પ્રમાણે તમારે ડાયરેક્ટનું જ્યારે ઇનડાયરેક્ટ કરવું હોય તો આટલા ચેન્જીસ તમારે કરવાના હોય છે. તો એ ખાસ તમારે ધ્યાનમાં, અને આ વસ્તુ તમને મોડે રહેશે તો જ તમને ઇનડાયરેક્ટ સ્પીચ આવડશે. બરાબર. ચલો પછી હવે આપણે જોઈએ કે ડાયરેક્ટ સ્પીચના પેરેગ્રાફનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવામાં આવે ત્યારે 5 વાક્ય પ્રકારનો સમાવેશ થાય છે. એટલે 5 પ્રકારના તમને વાક્યો પૂછાઈ શકે પરીક્ષાની અંદર. તો વાક્યના પ્રકાર કયા કયા છે? તો એસરેટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્યો. બરાબર. એસરેટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્યો. પછી ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે પ્રશ્નાર્થ વાક્ય. પછી ઇમ્પરેટિવ સેન્ટેન્સ એટલે આજ્ઞાર્થ વાક્ય. એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે કે ઉદ્ગાર વાક્ય. ત્યાર પછી ઓપ્ટેટિવ સેન્ટેન્સ એટલે શુભેચ્છા દર્શક વાક્ય. તો એસરેટિવ સેન્ટેન્સ એટલે વિધાન વાક્ય કહેવાય. તો વિધાન વાક્યની અંદર સમજજો કે હકાર વાક્ય અને નકાર વાક્ય, એફર્મેટિવ સેન્ટેન્સ અને નેગેટિવ સેન્ટેન્સ એ બંને આવી જાય. ઓકે. ફરીથી કહું છું, એસરેટિવ જે સેન્ટેન્સ છે એટલે જે વિધાન વાક્ય છે એની અંદર હકાર અને નકાર, એટલે હકાર એટલે કે એફર્મેટિવ સેન્ટેન્સ, અફર્મેટિવ સેન્ટેન્સ, અને નકાર એટલે નેગેટિવ સેન્ટેન્સ, એવા બે પ્રકારના વાક્યો એસરેટિવ સેન્ટેન્સમાં આવે છે. નેગેટિવ સેન્ટેન્સ જે છે એ એસરેટિવ સેન્ટેન્સનો જ એક ભાગ છે, એ વાક્યનો અલગ પ્રકાર નથી. ઓકે. પછી ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. તો આમ જોવા જઈએ તો ભાઈ પ્રશ્નાર્થ વાક્ય જે હોય છે એના 2 પ્રકાર પડે છે. એક તો ઇન્વર્ઝન એટલે કે સાદા પ્રશ્નાર્થ વાક્ય, અને બીજા જે હોય છે WH ક્વેશ્ચન. બરાબર. ઇન્વર્ઝન એટલે કેવા કે જે વાક્યો એમિઝ આર, વોઝ વેર થી, ડુ, ડસ છે, ડીડ છે એનાથી સ્ટાર્ટ થતા હોય તો એ ઇમ્પરેટિવ સેન્ટેન્સ કહેવાય, સાદા પ્રશ્નાર્થ વાક્ય કહેવાય. જ્યારે WH ક્વેશ્ચન એટલે કયા તે આપણે ખ્યાલ છે જ કે વોટ, વેર, વેન, વાય, હુ. બરાબર. હાઉ લોંગ, હાઉ મેની, હાઉ મચ, હાઉ ફાર. તો આ બધા જે શબ્દો પરથી જે પ્રશ્નાર્થ વાક્યો બને છે તો તેને WH ક્વેશ્ચન કહેવામાં આવે છે. ઓકે. તો તમારે એ બંને વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. એટલે વાક્યમાં ને ડાયરેક્ટનું ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરતી વખતે તમારે પહેલાં એ સમજવું પડશે કે વાક્યનો પ્રકાર કયો છે અને એનો પેટા પ્રકાર કયો છે. એટલે કે ભાઈ આ સાદું પ્રશ્નાર્થ વાક્ય છે કે WH ક્વેશ્ચન છે, તે ધ્યાનમાં રાખીને તમારે એના ચેન્જીસ કરવાના છે. પછી ઇમ્પરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ વાક્ય. તો આજ્ઞાર્થ વાક્ય જે હોય છે એ પણ બહુ અગત્યના છે કે ભાઈ એની અંદર પણ 2 પ્રકારના વાક્ય આવે છે, હકાર અને નકાર. હવે એમાં ફરક શું છે કે હકાર વાક્ય જે હોય છે તેની શરૂઆત ક્રિયાપદથી થાય છે. બરાબર. હકાર વાક્યની શરૂઆત ક્રિયાપદથી થાય છે. ડાયરેક્ટ જ પહેલો શબ્દ જે હશે તે ક્રિયાપદ જ હશે.
બરાબર. ધારો કે કોઈ વાક્ય આપણે કહીએ કે ભાઈ ઓપન ધ ડોર, કે ભાઈ દરવાજો ખોલો, તો ઓપનથી વાક્યની શરૂઆત થાય છે. બરાબર, તો તે વિધાન વાક્ય છે. બરાબર. કાં તો પછી ક્લોઝ ધ વિન્ડો, કે ભાઈ બારી બંધ કરો, તો ક્લોઝથી વાક્યની શરૂઆત થાય છે, એટલા માટે તે આજ્ઞાત વાક્ય છે. અને એની અંદર જે નેગેટિવ સેન્ટેન્સ જે છે તે નેગેટિવ સેન્ટેન્સ કયા આવશે કે ડોન્ટ પરથી સ્ટાર્ટ થતા હોય તેવા, કે જે ડોન્ટ પરથી સ્ટાર્ટ થાય, ડોન્ટ સ્મોક, ડોન્ટ ટોક લાઉડલી, તો એવા બધા જે વાક્યો છે તો તે બધા વાક્યો જે છે તે કેવા વાક્ય કહેવાય? આજ્ઞાત વાક્ય કહેવાય. બરાબર, એટલે હકાર અને નકારમાં. પછી એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે કે ઉદ્ગાર વાક્ય. તો ઉદ્ગાર વાક્ય જે છે તે ઇંગ્લિશમાં મોટે ભાગે વોટ કે હાઉ પરથી શરૂ થતા હોય છે. ઓકે, એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે કે ઉદ્ગાર વાક્ય ઇંગ્લિશની અંદર મોટે ભાગે વોટ અથવા તો હાઉથી શરૂ થાય છે. પછી ઓપ્ટેટિવ સેન્ટેન્સ એટલે કે શુભેચ્છા દર્શક વાક્ય. તો આ શુભેચ્છા દર્શક વાક્ય શું હોય છે? કે જેમ કે આપણે હાય કહેવાય છે, હેલો કહીએ છીએ, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ઓલ ધ બેસ્ટ, હેપી બર્થડે, વેલકમ. તો આ બધા જે શબ્દો હોય છે કે વાક્ય હોય છે તે ઓપ્ટેટિવ સેન્ટેન્સ કહેવાય, એને શુભેચ્છા દર્શક વાક્ય કહેવાય છે. તો આટલી વસ્તુ ખબર પડી તમને કે જો આવી રીતે 5 પ્રકારના વાક્યો તમને એક્ઝામમાં પૂછાઈ શકે. કયા કયા? એક તો એસરેટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્ય, પછી ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય, પછી ઇમ્પરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાત વાક્યો, એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે કે ઉદ્ગાર વાક્ય, ઓપ્ટેટિવ સેન્ટેન્સ એટલે કે શુભેચ્છા દર્શક વાક્ય. તો તમારે એક્ઝામ માટે એટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. બરાબર. તો જો હવે આપણે દરેક વાક્યનો જે પ્રકાર છે એમાં કયા પ્રકારના વાક્યો આવે છે અને એમાં કયા પ્રકારના ચેન્જીસ થાય છે એની આપણે વાત કરીએ દરેક વાક્યના પ્રકાર સાથે. તો જુઓ, પહેલાં આપણે જોઈએ એસરેટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્ય. તો જો હવે અહીંયા શું છે તે આપણે સમજીએ. સામાન્ય રીતે હકાર અથવા નકાર વાક્યને વિધાન વાક્ય કહેવાય છે. ઓકે, ખ્યાલ આવ્યો કે હકાર વાક્ય કે નકાર વાક્ય, અફર્મેટિવ કે નેગેટિવ, તેને પણ વિધાન વાક્ય જ કહેવાય છે, એસરેટિવ સેન્ટેન્સ જ કહેવાય છે. વિધાન વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર થાય ત્યારે રિપોર્ટિંગ વર્બ તરીકે સામે તે ટોલ્ડ આવે છે. જો આ સમજવાનું છે કે જે રિપોર્ટિંગ વર્બ તરીકે અહીંયા વિધાન વાક્યમાં શું આવશે? ટોલ્ડ આવશે. વિશેષ માહિતી હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં રિપોર્ટિંગ વર્બ તરીકે ઇન્ફોર્મ્ડ આવશે. જ્યારે કોઈને માહિતી આપવાની હોય ત્યારે એની અંદર ઇન્ફોર્મ્ડ આવશે. પ્રશ્નના જવાબમાં વિધાન વાક્ય હોય ત્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં રિપોર્ટિંગ વર્બમાં આપણે રિપ્લાઇડ કાં તો ટુ લખાય છે. રિપ્લાઇડ એટલે ટુ કોઈ વાર લખાય, કોઈ વાર ન લખે તો પણ ચાલે. ડાયરેક્ટ રિપ્લાઇડ લખો તો પણ ચાલશે. બરાબર. એટલે જ્યારે જવાબ આપવાનો હોય તો જવાબને આપણે શું કહીએ? રિપ્લાય કહીએ, તો એને રિપ્લાઇડ કહેવાય છે. પછી દરેક વિધાન વાક્યનું સંયોજક ડેટ આવે. બરાબર. એમાં સંયોજક તરીકે તમારે શું લખવાનું છે? ડેટ. ઓકે, તો જો એટલે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું કે રિપોર્ટિંગ વર્બ તરીકે તમારે ટોલ્ડ લખવાનું છે અને કનેક્ટિવ એટલે સંયોજક છે જે છે તો સંયોજક તરીકે તમારે શું લખવાનું છે? ડેટ લખવાનું છે. બરાબર. તો એટલી વસ્તુને તમારે ધ્યાનમાં રાખવાની છે. જો એટલે એના થોડાક વાક્ય આપણે જોઈએ તમને ખ્યાલ આવે. મિસ્ટર સહાની સેડ ટુ હિઝ વાઇફ. મિસ્ટર સહાની એમની વાઇફને કહ્યું, આઈ કેન નોટ એકોમ્પની યુ ટુ સી ધ ડ્રામા ટુડે. કે ભાઈ હું તમારી સાથે આજે ડ્રામા જોવા આવી શકું તેમ નથી. તો જો મિસ્ટર સહાની એમની વાઇફને કહે છે તો સિમ્પલ વિધાન વાક્ય છે એટલે કનેક્ટિવ તરીકે શું આવશે? આ સેડ ટુ જે છે એની જગ્યાએ શું લખાશે? ટોલ્ડ લખાશે. એટલે મિસ્ટર સહાની ટોલ્ડ હિઝ વાઇફ. બરાબર. પછી વિધાન વાક્ય છે એટલે કનેક્ટિવ આપણે શું લખીશું? ડેટ લખીશું. ઓકે, પછી આઈ જે લખાયું છે તો આઈ કોના માટે વપરાયું છે? બોલનાર માટે. તો બોલનાર કોણ છે? સહાની. તો એ પુરુષનું નામ છે એટલા માટે એનું શું થઈ જશે? હી. પછી કેન નોટનું કુડ નોટ થઈ જશે. એ કંપની સેમ જ. યુ જે છે જો આ સમજજો, યુ કોના માટે આવ્યું? એમની વાઇફ માટે. તો લેડી છે એટલા માટે એમના માટે શું થઈ જશે? હર થઈ જશે. ટુ સી ધ ડ્રામા અને પછી ધ ડે ટુડે, તો ધ ડ્રામા પછી શું આવશે? ડેડ ડે. ટુડેનું શું થઈ જશે? ડેડ ડે. તો આ પ્રમાણે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટનું રૂપાંતર. જો બીજું વાક્ય જોઈએ. કાજલબેન સેડ ટુ હર સન, આઈ પેડ યોર ફીઝ ટુ યોર ટીચર યસ્ટરડે. તો જો પહેલાં તો સેડ ટુ લખ્યું છે એની જગ્યાએ અહીંયા ટોલ્ડ લખાઈ જશે કે ભાઈ કાજલબેન ટોલ્ડ હર સન. તો હવે કનેક્ટિવ તરીકે આપણે શું લખીશું? ડેટ. પછી આઈનું શું થઈ જશે? શી.
હવે જો પેઇડ જે છે તે ભૂતકાળમાં છે, બરાબર, તો તેનું પૂર્ણ ભૂતકાળ કરીશું એટલે હેડ પેઇડ થઈ જશે. શી હેડ પેઇડ યોર ફીઝનું શું થઈ જશે? હિઝ ફીઝ. શી હેડ પેઇડ હિઝ ફીઝ ટુ યોર જે છે તે સંભળાર માટે આવે છે એટલે એમના સન માટે, તો એમના છોકરા માટે આપણે યોરનું શું લખાશે? હિઝ લખાશે. ઓકે, જો પેઇડ ભૂતકાળમાં છે એટલે એનું પૂર્ણ ભૂતકાળ થાય એટલે હેડ પેઇડ લખાય. યોર એમના સન માટે છે એટલે હિઝ ફીઝ લખાશે. ટુ યોર ટીચર એટલે પણ એમાં પણ શું આવશે? ટુ હિઝ ટીચર ધ પ્રીવિયસ ડે. ઓકે, યસ્ટરડેની જગ્યાએ આપણે પ્રીવિયસ ડે કે ધ લાસ્ટ ડે, ધ ડે બિફોર એવું પણ લખી શકીએ. પછી જો માય અંકલ સેડ ટુ મી આઈ શેલ ગીવ યુ 50 રૂપીઝ ટુમોરો. તો અહીંયા પણ સેડ ટુનું આપણે પહેલાં તો ટોલ્ડ લખી દેવાય. ડેટ કનેક્ટિવ તરીકે લખાય. આઈ માય અંકલ માટે આવશે એટલે હી થઈ જશે. શેલનું વુડ થશે, બરાબર. ખાસ ધ્યાનમાં રાખવાનું કે વિલ કે શેલ આપ્યું હોય તો તેનું શું લખશો? વુડ લખશો. હી વુડ ગીવ, પછી યુ જે છે તે મી માટે આવ્યું છે એટલે એનું મીનું મી થઈ જશે. હી વુડ ગીવ મી 50 રૂપીઝ ધ નેક્સ્ટ ડે. પછી જો આઈ સેડ પ્રતિક યુ ઓલવેઝ ફાઇન્ડ એક્સક્યુઝ ટુ મી. તો આઈ ટોલ્ડ પ્રતિક. જો હવે પ્રતિક અહીંયા અવતરણ ચિહ્નની અંદર આપ્યું છે પણ આપણે ખબર છે કે આ વાક્ય પ્રતિકને જ કહેવામાં આવે છે એટલે આપણે શું લખી દઈએ? આઈ ટોલ્ડ પ્રતિક. પછી કનેક્ટિવ શું આવશે? ડેટ, બરાબર. યુ જે છે તે પ્રતિક માટે આવે એટલે હી. ઓલવેઝનું ઓલવેઝ. ફાઇન્ડનું ભૂતકાળ શું થઈ જશે? ફાઉન્ડ. એક્સક્યુઝ ટુ મી. ઓકે, પછી જો they said we do not answer your question sir. તો અહીંયા જુઓ they said જે લખ્યું છે એની સાથે told આવી જશે એની જગ્યાએ અને their sir લખાશે. તે told their sir or teacher. પછી કનેક્ટિવમાં આપણે શું લખીશું? that. પછી we હોય તો we નું શું થઈ જશે? they. do not નું શું થઈ જશે? did not. answer your નું શું થઈ જશે? his question, બરાબર. અને સર શબ્દ જે અહીંયા લખ્યો છે તે તો આપણે આગળ ઉલ્લેખ કરી દીધો એટલે ફરીથી પાછું એને લખવાની આપણે જરૂર નથી. તો આ પ્રમાણે વિધાન વાક્ય જે હોય છે એમાં ચેન્જીસ થાય છે. ટેન્સના ચેન્જીસ તો થવાના જ, પણ એમાં મેઇન તમારે રિપોર્ટિંગ વર્બ તરીકે ટોલ્ડ લખવાનું અને કનેક્ટિવ તરીકે તમે શું લખશો? ડેટ લખશો, બરાબર. તો આજનો જે વિડીયો છે એનો બરાબર અભ્યાસ કરજો. આગળ આપણે બીજા અલગ અલગ પ્રકારના જે વાક્યો છે એના વાક્યની આપણે વાત કરીશું.